મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામમાં કથિત પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે ફરી વિરોધ ઉઠ્યો છે। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને અંબુજા સોલ્વેક્સ અને અંબુજા ઇન્ટરમીડિયેટ્સ કંપની બંધ કરવાની માંગ કરી છે। રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીઓમાંથી નીકળતા ઝેરી કેમિકલના કારણે ગામના ટ્યુબવેલનું પાણી લાલ થઈ ગયું છે અને સ્થાનિક લોકો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે। અનેક વખત રજૂઆત છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા રાજપુર સહિત આસપાસના વિસ્તારોના લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। ઝેરી કેમિકલ વખતે અંબુજા કંપની દ્વારા જે કેમિકલ યુક્ત પાણી જમીનની અંદર ઉતારવામાં આવે છે, જેના કારણે રાજપુર ગામ અને આજુબાજુના વિસ્તારના તમામ ટ્યુબવેલમાંથી આજે લાલ કલરનું પાણી આવી રહ્યું છે। ગામના લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને ઘણા વર્ષોથી આ કંપની જ્યારે કેમિકલ ભૂગર્ભની અંદર ઉતારતી હોય, જેના કારણે ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। સરસ એવી ખેતીની જમીન આજે બંજર બની ગઈ છે અને આજુબાજુના તમામ વિસ્તારોની અંદર કુવાઓ અને બોરવેલની અંદર જે પાણી આવી રહ્યું છે, જેના કારણે રાજપુર ગામની અંદર આરોગ્યની વાત કરીએ તો ઘણા બધા ચામડીના રોગો થયા છે, કોઈને શ્વાસની તકલીફ થઈ છે, કોઈ લોકો કેન્સરથી પીડિત છે। એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આજે માન્ય કલેક્ટરશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે કે ઘણા વર્ષોથી ચાલતી આ કેમિકલની ફેક્ટરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે।